निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। છેલ્લા 5 મહિનાથી આપણે શિક્ષાપત્રી સંજીવની અંતર્ગત શિક્ષાપત્રીના જુદા જુદા શ્લોકના અદ્ભુત નિરૂપણનો લાભ લઈ રહ્યા છીએ. પૂજ્ય સૌમ્યબેન ધ મોરલ ફિલોસોફી ઓફ શિક્ષાપત્રી પર, જેમણે આજથી 25 વર્ષ પહેલા પીએચડી કર્યું છે. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજનો લૌકિક દુનિયામાં જેને ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવા આત્મીય વિદ્યા મંદિરમાં ભૂલકાઓના જીવન ઘડતરમાં જેણે મહારાજે અદ્ભુત નિમિત્ત બનાવ્યા છે એવા સહિષ્ણુ ભાઈઓ અને સાધક બહેનો છે. એમાં સૌમ્યાબેનનો સિંહ ફાળો છે. છેલ્લા 21 વર્ષમાં આવા હજારો દીકરાઓ તૈયાર કરી સંસ્થાની શાન વધારી છે. ગુરુ હરિપ્રસાદ સ્વામી કહેતા કે સાધકના જીવનમાં કોઈ પ્રાણ સમાન ગુણ હોય તો એ છે સરળતા. અને આપણને બધાને ખબર છે કે સરળતાની ચરમસીમા એટલે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ. સૌમ્યાબેનની વિશેષતા એ કે જ્યારે મન બુદ્ધિ માનીનતાથી પારની કોઈ આજ્ઞા ગુરુહરિ તરફથી આવી છે ત્યારે ત્યાં એ ખૂબ સરળ વર્ત્યા છે. સૌમ્યાબેનને પ્રભુએ એક બીજી સર્વોપરી સેવામાં નિમિત્ત બનાવ્યા છે અને એ છે એમના ભજનો. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ માટેનું એ ભજન આપણા સૌના હૃદયમાં ગુંજે છે અને પ્રથમ 67 પ્રમાણે આપણા સૌનો સ્વાધ્યાય થઈ જાય એવું એ ભજન, થયું હરિનું આગમન. કેટલું સરસ ભજન છે. અને પ્રગટ ગુરુ હરિના મહિમામાં ડૂબાડતું ભજન, અણમોલ અક્ષર મૂર્તિ આ ન્યારી. આ ભજનો એમના ભક્ત હૃદયનું દર્શન છે. વળી આપણે સૌ સૌમ્યાબેનના ઋણી રહીશું. આપણને ખૂબ અનુપમ સ્વાધ્યાયનું પાથું આપ્યું. ગુરુ હરિના જીવન કાર્યનું, એમના લીલા ચરિત્રોનું આજમન કરી શકીએ. આ ભાથું આપણને પીરસવામાં તેઓ નિમિત્ત છે. એ છે સમર્થની સાધુતા. સૌથી મોટી વિશેષતા એ છે કે આટલી હાઇટની વિચારસરણી હોવા છતાં ક્યારેય ડોળ કે પ્રદર્શનનો લેશ એનામાં જોવા ના મળે. ખૂબ સહજતાથી જીવન જીવનારે સાધક, અને જે સાધકના જીવનમાં સહજતા હોય એના ઉપર ભગવાનની દ્રષ્ટિ સહજ હોય. ખરેખર હરિપ્રબોધમ સમાજમાં પ્રભુએ આપણને આવા અણમોલ રત્નોની ભેટ આપી છે. તો હવે આપણે સૌ સૌમ્યબેનનો લાભ લઈએ. ભગવા વેશે આ ભરતખંડમાં પ્રગટ શ્રી હરિ વિચરતા, જેના પાવન પદ રજના સ્પર્શથી પુલકિત થઈ આધરા, જેના ચિન્મય ચક્ષુતો સકળમાં અક્ષરને શોધતા, ભક્તોના દુઃખ દર્દને સુણી સદા એ તો થતા અશ્રુભિના, જેની પરાવાણીના અમૃતપાનથી ભક્તો પામે ધન્યતા, જેના પ્રેમલ હસ્ત તો સહજમાં બક્ષે અપૂર્ણને પૂર્ણતા, જેને દાસના દાસ થવાની જગાડી આહલેક બ્રહ્માંડમાં, જેને અંગે અંગમાં ધારણ કરી દાસત્વની દીનતા. હું સ્વામી તું નારાયણના જપનાદથી કરાવે નિત અક્ષર તનુની સાધના, એવા સુહૃદ વિભુ હરિપ્રસાદ સ્વામીને
ભૂલકું કરે ઉપાસના. દ્રષ્ટિમાં વિલસી રહી ચિદાકાશી દિવ્યતા, રોમે રોમમાં ધારણ કરી ગુણાતીત સમ સાધુતા. સન્માન કે અપમાનમાં ભગવદ ભાવે આનંદતા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં વળી સ્વામી હરિ છે વસ્યા. અસ્તિત્વને છુપાવવાની જેનામાં છે કળા, સહજ સરળ વિરલ સાધુ મૂર્તિ પ્રબોધ જીવન સ્વામીને વંદુ દાસ ભાવે સદા. સહજ સરળ વિરલ સાધુ મૂર્તિ પ્રબોધ જીવન સ્વામીને વંદુ દાસ ભાવે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આ પ્રવચન શૃંખલાનું નામ છે શિક્ષાપત્રી સંજીવની. સંજીવની એટલે પુનર્જીવન આપે એવી ઔષધિ કે વિદ્યા. શ્રીજી મહારાજના સ્વરૂપ સમાન શિક્ષાપત્રીના 212 શ્લોક એવી સંજીવની સમાન છે કે જે જીવ વિશ્વાસપૂર્વક એ આજ્ઞાઓનું પાલન કરશે એનું જીવન નવપલ્લવિત થઈ જશે. કહેતા એના જીવનમાં વસંત પાંગરશે. શ્રીજી મહારાજે દિવસ પણ કેવો પસંદ કર્યો. 1882ના મહાસુદી પંચમીને દિવસે એટલે વસંત પંચમીને દિવસે શિક્ષાપત્રીનો પ્રાદુર્ભાવ થયો. મારા આશ્રિત જનોના જીવનમાં વસંત પાંગરે એવા દિવ્ય અને કલ્યાણકારી હેતુથી શ્રીજી મહારાજે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી પ્રદાન કરી. વસંત એટલે નવજીવન, વસંત એટલે સુખ શાંતિ ને આનંદ, વસંત એટલે પ્રફુલ્લિતતા, વસંત એટલે નિશ્ચિંતા અને નિરાત. શિક્ષાપત્રીમાં મહારાજે અદ્ભુત આશીર્વાદ વહાવ્યા. મહારાજ એ કહ્યું કે મારી શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ છે. એથી આગળ કહ્યું કે જે શિક્ષાપત્રીનું પાલન કરશે એ આલોક અને પરલોકમાં મહાસુખિયા થશે. આ આશીર્વાદમાં અતિશય વિશ્વાસ મૂકીને એનું નિત્ય વાંચન કરી જે જીવનમાં એને ધારશે એના જીવનમાં તો વસંત પાંગરશે જ. ભગવાન સ્વામિનારાયણ કેવા વિઝનરી પુરુષ કે આટલા નાના શાસ્ત્રમાં જેને મિનિસ્ક્યુલ કહેવામાં આવે છે બધી જ વાતોનો સુભગ સમન્વય સાધ્યો છે. એમાં નશ્વર દેહને લગતી સામાન્ય વાતો પણ છે અને આત્માને પરમાત્માને લગતી અસામાન્ય વાતો પણ છે. એમાં વિવેક પણ છે અને વિમોક પણ શીખવાડે છે. એમાં વ્યવહાર કુશળતા પણ છે અને આધ્યાત્મિકતા પણ છે. એમાં સાંસારિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો સમન્વય છે. નવધા ભક્તિ પણ છે અને ઉપાસનાની વાતો પણ છે. એમાં આજ્ઞા પણ છે, આશીર્વાદ પણ છે. એમાં કરુણા પણ છે અને કઠોરતા પણ છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે પ્રદાન કરેલી આવી અમૂલ્ય ભેટના અધિકારી થવાનું આપણને સૌભાગ્ય સાંપડ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ 9મા પ્રકરણની 266મી વાતમાં શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા લખ્યું છે કે મહારાજે શિક્ષાપત્રી રૂપી એવી સડક બાંધી છે કે જે શિક્ષાપત્રી પ્રમાણે રહે તેને કોઈ રીતે બંધન જ ન થાય અને દુઃખ જીવનમાં રહે જ નહીં. એમાં એક પ્રસંગ કહેતા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એક વખત બધા ગાડા સરકારી કામ માટે જતા હતા. રસ્તામાં એક વાડી આવી અને બધા ગાડાવાળાએ ખડના ભારા બાંધી લીધા. પણ એમાં એક સત્સંગી હતા અને સત્સંગીને તો નિયમ
કે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે કે ધણીને પૂછ્યા વગર પુષ્પ કાષ્ઠ કાંઈ પણ લેવું નહીં. એટલે સત્સંગીએ ભારો બાંધ્યો નહીં. ગાડા આગળ ચાલ્યા અને આગળ જતા એ ચોરી જાહેર થયેલ એટલે બધા ગાડાવાળાને સાહેબ પાસે હાજર કરવામાં આવ્યા અને એમાં સત્સંગી પણ હતા. ત્યારે ખબર પડી કે સત્સંગીએ તો ભારો બાંધ્યો જ નથી. એટલે સાહેબે સત્સંગીને ખડ આપ્યું, ભથ્થું આપ્યું અને વિદાય કર્યા, છોડી દીધા. અને પેલા બધા ગાડાવાળાને 10 દિવસ વેઠ ઉતારાવડાવી, એટલે એમની પાસે કામ કરાવડાવ્યું. આમ શિક્ષાપત્રીના આટલા નાની એક આજ્ઞાને પાળવાથી સત્સંગીની રક્ષા થઈ ગઈ. એટલે જ કહ્યું છે શાસ્ત્ર એટલે શું? શાસ્તિ ચ ત્રાયતે ઇતિ શાસ્ત્રમ, અર્થાત શાસન અને સંરક્ષણ કરે એ શાસ્ત્ર. વ્યક્તિના મન અને હૃદય પર શાસન કરી શકે એ શાસ્ત્ર. જેના મન પર શાસ્ત્રનું અનુશાસન હોય એનું મન એના ધ્યેય તરફથી કોઈ દિવસ વિચલિત થઈ શકતું નથી. પણ દુઃખની વાત એ છે કે માનવ સહજ સ્વભાવ એવો છે કે એને કોઈનું અનુશાસન ગમતું નથી. કોઈ નિયમ કે કાયદાનું પાલન કરવું એને માનવીને ગમતું નથી. બહુધા માનવીને સ્વતંત્રતા અને સ્વચ્છંદતા જ ગમે છે. શાસ્ત્રના નિયમોનું પાલન કરવું એટલે આ ખાવું, આ ન ખાવું, આ કરવું, આ ન કરવું, આ જોવું, આ ન જોવું. માનવીને આ બધું બંધનરૂપ લાગે છે. પણ સત્ય હકીકત તો એ છે કે શાસ્ત્રના નિયમોના બંધનમાં રહેવું એ જ સાચો મુક્તિનો માર્ગ છે. આ આપણને કદાચ વિરોધાભાસ લાગે, પણ સત્ય તો એ જ છે. શાસ્ત્રમાં દર્શાવેલ નિયમો કે આજ્ઞાઓને ધારણ કરવામાં કે સંપૂર્ણપણે એને આત્મસાત કરવામાં આપણા જીવનમાં એવા ગુણાતીત સંતની ખૂબ જરૂર પડે છે. એટલે જ સંતને હાલતું ચાલતું શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે પ્રત્યેક શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો તો આપવામાં આવે છે, પણ શું એ જાતે પાઠ્યપુસ્તકમાંથી જ્ઞાન મેળવી શકે છે? આજના આધુનિક જમાનામાં AI, ChatGPT જેવી સુવિધા ઉપલબ્ધ છે, છતાં પણ શિક્ષકની હાજરી વિના પાઠ્યપુસ્તકોમાં આપેલા કોઈ પણ વિષયનું યથાર્થ અર્થઘટન કરવું એ વિદ્યાર્થી માટે ખૂબ અઘરું હોય છે. એવી જ રીતે આપણી સીમિત બુદ્ધિથી શાસ્ત્રોના સિદ્ધાંતોને કે આજ્ઞાઓને યથાર્થ સમજવા એ ખૂબ કઠિન છે. પણ એવા કોઈ ભગવત સ્વરૂપ સંતની આંખે જોઈએ, એમના સમજણથી આપણે શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ સહેલાઈથી સમજાઈ જાય છે. ત્યારે આપણા જીવમાં એ વાત સોસરી ઉતરી જાય છે. અને જ્યારે સંત એ શાસ્ત્રને સમજાવે ત્યારે શાસ્ત્રની કિંમત અનંત ગણી વધી જાય છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ સાધકોને આજ્ઞા કરેલી કે 3 ગ્રંથનો સ્વાધ્યાય કરવો. સ્વામીની વાતો, વચનામૃત અને શિક્ષાપત્રી અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. બધા સાધકો અમે અમારી રીતે એનો સ્વાધ્યાય કરતા, એના સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરતા. પણ જેને અંગે અંગમાં ભગવાન સ્વામિનારાયણને ધારણ કર્યા હતા એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી જ્યારે યોગી પ્રાર્થના હોલમાં આવીને વચનામૃતનું નિરૂપણ કરતા ત્યારે અને આશીષ વહાવતા, ત્યારે એવો ભરોસો થતો, આત્મામાં એવા બળનો અનુભવ થતો કે હાશ, હવે આ વચનામૃત પ્રમાણે જીવાશે. અને સ્વયં સ્વામીજીના જીવનના પ્રસંગોને નિહાળતા, જીવનને નિહાળતા, એમના જીવનના પ્રસંગોનો સ્વાધ્યાય કરતા ત્યારે આત્મામાં ખૂબ બળનો અનુભવ થતો. શાસ્ત્રોના સિદ્ધાંતોને સંત જીવંત કરી આપણી સમક્ષ મૂકે છે. શાસ્ત્ર એ જીવન મૂલ્યોના બીજને માનવના હૃદયમાં રોપે છે અને ગુણાતીત સંત એ વનમાળી બનીને પ્રેમ, હૂફ અને આશીર્વાદથી એની માવજત કરીને એને જીવનમાં ઉગાડે છે.
અહીંયા ભૂલકું માનવનો એક પ્રસંગ યાદ આવી ગયો. કેનેડાનું એક ભૂલકું માનવ એ આત્મીય વિદ્યા મંદિરમાં બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા અને વેકેશનમાં હરિધામ રોકાવા જતા અને ગુરુહરિ એમને જ્ઞાન સાથે ગમ્મત કરાવતા. અને કેવી રીતે સંતજી નાના ભૂલકાના અંતરમાં બીજ રોપે છે એની આ વાત છે કે એક વખત વેકેશનમાં એ હરિધામ રહેવા ગયા. ગુરુહરિએ એને ખભા પર હાથ મૂકીને ખૂબ પ્રેમથી રસોડાથી અનિર્દેશ લઈ જતા હતા. એમનું નામ માનવ. ગુરુહરિ બોલતા અને એમને રિપીટ કરાવતા, બોલવાનું કહેતા. ગુરુહરિ કહેતા કે માનવ જાણે મેં કર્યું. પછી માનવભાઈ એને રિપીટ કરતા. માનવભાઈને એ વખતે ખબર નથી કે આ શું બોલાવે છે. માનવ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ, આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય. આ વાત માનવભાઈ જ્યારે ખૂબ નાના હતા ત્યારથી પ્રબોધજીવન સ્વામીજી એમના હૃદયમાં નાખી દીધી હતી. શાસ્ત્રએ વિવેક શીખવાડે અને સંત વિવેકી બનાવે. શાસ્ત્ર રાહ બતાવે, સંત રાહ પર ચાલવાની પ્રેરણા અને બળ આપે. જ્યારે જ્યારે આપણી સ્વભાવ અને પ્રકૃતિને આધીન થઈને શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે ફરી સાચા માર્ગ પર લાવવા માટે સંતની અનિવાર્યતા છે. સંત મા બનીને એને પાછો વાળે છે, અધોગતિમાંથી ઉર્ધ્વગતિ કરાવે છે. એટલે જ આજે શિક્ષાપત્રી અને સંત જીવનમાં લાવે વસંત આ વિષય પર આપણે થોડો સ્વાધ્યાય કરી ગુરુહરિને રાજી કરીએ. ગુજરાતના એક પ્રખ્યાત લેખક, કોલમિસ્ટ અને જર્નાલિસ્ટ શ્રી કાંતિભાઈ ભટ્ટ ખૂબ વિચક્ષણ બુદ્ધિવાળા હતા. એક વખત એમને સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મને એક લીટીમાં તમે જવાબ આપો કે મારા જીવનમાં સંતની અનિવાર્યતા શું છે. સ્વામીશ્રીએ જરાય વિલંબ કર્યા વગર ખૂબ સચોટ ઉત્તર આપતા કહ્યું કે કાંતિભાઈ, આપણા જ્ઞાનને વિજ્ઞાનમાં લઈ જવા માટે સંતની અનિવાર્યતા છે. અને એ જવાબથી કાંતિભાઈનો સાક્ષી ભેદી નાખ્યો. કોઈને શાસ્ત્રનું જ્ઞાન હોય પણ એ જ્ઞાનને અનુભવમાં લઈ જવા માટે સંત સમાગમ જરૂરી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે સંતનો મહિમા ગાતા શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં કહ્યું કે નિત્ય પ્રત્યે રૂડા સાધુનો સમાગમ કરવો. 114ના શ્લોકમાં શિક્ષાપત્રીમાં લખ્યું, સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ગુણાતીતાનંદ સ્વામીએ 15મા પ્રકરણની 225મી વાતમાં લખ્યું છે કે સમાગમ વિના પુસ્તક કે પૂજા કાંઈ સમાસ ન કરે. સંતનો સમાગમ એટલે સંતનું સાનિધ્ય. સંત કહે તેમ કરવું તે. સંત સાથે નિષ્કપટપણે વર્તી જીવ જળવો તે. સંત અધિકાર કરી શકે એવો સંબંધ એમની સાથે કરવો તે. શિક્ષાપત્રીની ઘણી બધી આજ્ઞા એવી છે કે જ્યાં સ્વભાવ અને પ્રકૃતિને મરોડવાની વાત છે, સ્વભાવ પર પગ મૂકીને ચાલવાની વાત છે. એક સામાન્ય દ્રષ્ટાંત અહીંયા લઈએ કે જેને સિગરેટ પીવાનું વ્યસન હોય, સિગરેટના બોક્સ પર લખેલું જ હોય છે કે સિગરેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ માનવીય પોતાના ઇન્દ્રિયોનો એટલો ગુલામ છે કે એને ખબર છે કે હાનિકારક છે, છતાં પણ એ છોડી શકતો નથી. ઇન્દ્રિયોની ગુલામીમાંથી છોડાવશે કોણ? એ ઇન્દ્રિયોને પ્રભુ સન્મુખ ચાલવાની તાકાત કોણ આપશે? ત્યાં એવા સંતની અનિવાર્યતા છે. એવી જ રીતે સ્વભાવ અને પ્રકૃતિ પણ આપણા આત્મા સાથે એવા જડાઈ ગયા છે. એને ટાળવા હોય, હઠ, માન અને ઈર્ષાના સ્વભાવથી રહિત થવું હોય, ત્યાં સ્વભાવથી પર એવા પ્રગટ ગુણાતીત સંતની અનિવાર્યતા છે. શિક્ષાપત્રીના 37મા શ્લોકમાં કરેલ આજ્ઞાનો આપણે સ્વાધ્યાય કરીએ. શ્રીજી મહારાજે આજ્ઞા કરી
કે પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહે છે કે આપણે આત્મશ્લાઘા ન કરવી. આત્મશ્લાઘા એ અહમનું પ્રદર્શન છે, અને પ્રદર્શન કરવું એ માનવીનો સહજ સ્વભાવ છે. આપણી આવડતનું, ગુણોનું, સારા કાર્યોનું, કોઈ કાર્યમાં આપણને સફળતા મળી હોય તો જાણે અજાણે પણ પોતાના મુખે કરીને એનું પ્રદર્શન આપણાથી થઈ જ જાય. સંસ્કૃત સુભાષિતમાં બહુ સરસ કહ્યું છે, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ વિદ્વાન કુલિનો ન કરોતિ ગર્વમ ગુણૈર્વિહીન બહુ જલ્પયંતી. અર્થાત સંપૂર્ણ ભરેલો કુંભ એ ક્યારે અવાજ કરતો નથી, પણ અર્ધો ભરેલો ઘડો જ અવાજ કરે છે. અને એ સંપૂર્ણ ભરેલો કુંભ એટલે ગુણાતીત સંત. હરિપ્રસાદ સ્વામીજી એવા સંત હતા, પ્રભુધારક સંત હતા. એમના બાળપણનો એક પ્રેરક પ્રસંગ પ્રસંગમાં આપણે ડૂબીએ. પ્રભુદાસભાઈ એમના બાળપણનું નામ. બાળ પ્રભુદાસનું ઘર ખૂબ ધાર્મિક હતું. ઘણા સંતો મહંતોને ખૂબ ભક્તિભાવથી એમના ઘરમાં આવકાર આપવામાં આવતો. એવા જ એક મોટા સંતને બાળ પ્રભુદાસ સાથે ખૂબ પ્રીતિ હતી. તેઓ 7 વર્ષના હતા ત્યારે તે સંત આસોજ પધાર્યા હતા. બાળ પ્રભુદાસ એમના પિતાશ્રી સાથે એમની કથા વાર્તા સાંભળવા જતા. એક વખત તેઓ એમની કથામાં બોલ્યા, હજારોं की संख्या में हमारे शिष्य है, हम जो कहते हैं वही होता है, मेरी तपस्या का तुम्हें अंदाजा नहीं है, शिष्यों के संकल्पों को हम पूरे करते हैं, उनके दुखों को हम दूर करते हैं. પ્રભુદાસ ને તો પહેલેથી જ મેં અને હું આ 2 શબ્દથી ખૂબ અરુચિ હતી. આવી અહંકાર ભરી વાણી સાંભળવી ના પડે, તેથી તેઓ સત્સંગ કથાના સમયે રમવાના બહાને બહાર જતા રહેતા. પિતાશ્રી ગોપાળદાસને આ વાતની ખબર પડી, તેથી ઠપકો આપતા એમણે પ્રભુદાસને કહ્યું કે આવા મોટા સંતની સભાનો ત્યાગ કરીને તું અવિવેક કરે છે. ત્યારે બાળ પ્રભુદાસે ખૂબ શાંત ચિત્તે વિનમ્રતાથી જવાબ આપ્યો કે જેના જીવનમાંથી હું પણ ના ગયો હોય એમની કથા વાર્તા સાંભળવાથી આપણને શું ફાયદો થાય. એમના પિતાશ્રી ગોપાળદાસ સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત જ રહી ગયા. આ પ્રસંગનો આપણે સ્વાધ્યાય કરીએ તો ક્યારેય આત્મશ્લાઘા કરવાનું આપણને મન થાય નહીં. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જીવનની એક ટચુકડી પણ ખૂબ પ્રેરણાદાયી વાત આપણે સાંભળીએ. થોડા વર્ષો પહેલાં લંડનમાં ભારત કી બાત સબકે સાથ એક કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી થઈ હતી, અને એ પ્રશ્નોત્તરીના અંતે નરેન્દ્ર મોદીજીને પૂછવામાં આવ્યું કે આપ ક્યાં ચાહેંગે ઇતિહાસ આપકો कैसे याद रखे. એમને પૂછવામાં આવ્યું કે આપ ક્યાં ચાહેંગે ઇતિહાસ આપકો कैसे याद रखे. નરેન્દ્ર મોદીજીએ થોડી સેકન્ડો માટે મૌન રાખ્યું. પછી એમને દર્શકોને એક પ્રશ્ન પૂછ્યો કે મને કોઈ કહેશે કે દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ વેદ એ કોણે લખ્યા છે, જે ગ્રંથ આજે 5000 10,000 વર્ષો પછી પણ દુનિયાને માર્ગદર્શન આપે છે. દર્શકોમાંથી કોઈ જવાબ આપી ના શક્યા. એટલે મોદીજી કહે છે કે જો આટલા મહાન ગ્રંથના રચયિતાનું નામ આપણને ખબર નથી, ઇતિહાસમાં જેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તો મોદી તો ક્યાં હૈ, એક છોટી ચીज़ है. પછી બોલ્યા कि मोदी जी की छवि चमकाने में मुझे इंटरेस्ट नहीं है, लेकिन हिंदुस्तान की छवि चमकाने के लिए जिंदगी खपाने में मुझे इंटरेस्ट है. આ ભારત ભૂમિના પ્રધાન સેવકમાં આટલી વિનમ્રતા હોય તો મારા જેવા સાધક જેને અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા માટે આ ભેખ લીધો છે, એને કેટલું નિર્માની થઈને વર્તવું પડશે. હરિપ્રસાદ સ્વામીજીએ
એમના યુગ કાર્યના એક ભાગ સ્વરૂપે આત્મીય વિદ્યા મંદિર નામની એક સ્કૂલ બનાવી, અને જે એમનું સ્વપ્ન હતું, જ્યાં શિક્ષણ અને સંસ્કારનો સમન્વય હોય, જ્યાં માટીમાંથી મૂર્તિનું ઘડતર કરવામાં આવે. એ વિદ્યા મંદિર એમના યુગ કાર્યોનું એક મોટું પાસું હતું. એ સ્કૂલની નાનામાં નાની પસંદગીમાં સ્વામીશ્રીએ પોતે અંગત રસ લીધો હતો. પછી એ ટાઇલ્સ હોય, યુનિફોર્મ હોય, યુનિફોર્મનો કલર હોય, લોગો હોય કે વર્ગખંડની બાંધણી હોય, બધી જ બાબતોમાં સ્વામીશ્રીએ પોતે રસ લીધેલો, ખૂબ સમય આપેલો. દિનરાત લોહીનું પાણી કરીને આત્મીય વિદ્યા મંદિરને સ્વામીજીએ એનું સર્જન કર્યું. પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી આત્મીય વિદ્યા મંદિરનો ઉલ્લેખ કરતા, ત્યારે આ મારી સ્કૂલ છે, એ આ સ્કૂલ મેં બનાવી છે, એવા શબ્દો એમના મુખથી ક્યારેય ઉચ્ચાર્યા નથી. જ્યારે આત્મીય વિદ્યા મંદિરની વાત આવે ત્યારે સ્વામીશ્રી કહેતા કે આ તો યોગી બાપાની સ્કૂલ છે. એ સ્કૂલના શિક્ષકોને જ્યારે એ સંબોધતા ત્યારે કહેતા કે આ સ્કૂલમાં ભણનારા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, બધા ભૂલકાઓને તમે યોગી બાપાના ભાવથી, ભગવદ ભાવથી ભણાવજો. આમ સ્વામીશ્રીના મુખમાંથી ક્યારેય પોતાના કાર્યની પ્રશંસા કરતા શબ્દો સાંભળ્યા નથી. એટલું જ નહીં, સ્વામીશ્રીએ શ્રીજી મહારાજે આપેલો મંત્ર, દાસના દાસ થઈને વળી રહેશે જે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં, એ સૂત્રની આહલેક જગાડી હતી. સ્વામીશ્રી દિવસની શરૂઆત પણ દાસના દાસ શબ્દથી જ થતી, અને સ્વામીજી રાત્રે જ્યારે પોઢવા જતા એના પહેલાં પણ દાસના દાસ આ શબ્દો એમના હોઠો પર રમ્યા કરતા. કારણ કે એમના પ્રત્યેક હલનચલનમાં, પ્રત્યેક શ્વાસમાં એ વાત વણાયેલી હતી. એમનો દિવ્ય સ્પર્શ એવો હતો કે ખાલી સાધકોમાં જ નહીં, પણ નાનામાં નાના ભૂલકાઓના હૃદયમાં પણ દાસના દાસ થવાની ભાવના કોતરાઈ ગઈ હતી. જેમના વ્યક્તિત્વના અતલ ઊંડાણમાં જઈને લક્ષાવધિ સૂર્યોના પ્રકાશથી કદાચ કોઈ આપણે શોધીએ તો પણ માનનો લવલેશ ના મળે, એવા નિર્માની સંત એટલે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી. એવી જ વિનમ્રતા, એવી જ નિર્માન્યતા અને એવું જ દાસત્વનું દર્શન ગુરુ હરિપ્રબોધશ્રી જીવન સ્વામીજીમાં પણ આજે આપણને સહુને થાય છે. અત્યારે તો એ લાખો ભક્તોના પ્રાણાધાર પુરુષ છે. એમણે દીક્ષા ગ્રહણ કર્યા પછી 50 વર્ષ ચિથરે વિટેલ રતનની જેમ છુપા જ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીજીએ ચોથા પ્રકરણની 132મી વાતમાં કહ્યું છે, પોતાનામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ કહેવાય. જે દેખાડે નહીં ને ઢાકે પણ નહીં તે મધ્યમ, અને જે ઢાંકી રાખે તે ઉત્તમ પુરુષ છે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી એવા ઉત્તમ પુરુષ છે, જેમણે 50 વર્ષ દરમિયાન ગુરુ ભક્તિના અર્ઘ્ય સ્વરૂપે કેટલી ભક્તિ અદા કરી. સ્વામીશ્રીની પરાવાણીનું સંકલન કરીને અનિર્દેશી અમૃત, અમરીશ ઉપનિષદ અને ભેદે સાક્ષી અનંતના જેવા ગ્રંથ લખ્યા. સ્વામીશ્રીની હજારો પ્રસાદીની વસ્તુઓને પ્રાણ કરતાં પણ વધારે સાચવી. સ્વામીશ્રીની દિનચર્યા પર આધારિત કરીએ સ્મૃતિના ગાન એ મહાકાવ્યની રચના કરી. તેમજ સ્વામીશ્રીએ ભક્તોને કરાવેલ દિવ્ય અનુભવો પર આધારિત એવી શૃંખલા ગુરુ ઋણ અદા કરીએ નું લોકાર્પણ કર્યું. દિન રાત ભીડો વેઠીને આત્મીય સમાજને આવી અમૂલ્ય ભેટ આપી. પણ આ બધું મેં કર્યું છે, આ મારા થકી થયું છે, મેં આટલો ભીડો વેઠ્યો છે, એવું ક્યારેય અંગત શિષ્યો પાસે પણ ક્યારેય બોલ્યા નથી. આવા નિર્માની સંત આપણને શીખવાડે છે કે અહમનું પ્રદર્શન નથી કરવાનું, પણ અહમનું વિસર્જન કરવાનું છે. આવા સંતનો સમાગમ કરવાથી ક્યારેય આત્મશ્લાઘા કરવાનું મન ન થાય. શિક્ષાપત્રીના 180માં શ્લોકમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી
કે અમારા સાધુએ સદાકાળ ધીરજવાન રહેવું, સંતોષે યુક્ત રહેવું અને માને રહિત રહેવું. આજ્ઞા ખૂબ નાની છે, 5-6 શબ્દની જ છે, માને રહિત રહેવું, પણ આખા જીવનનો એ સિલેબસ છે. વચનામૃત ગઢડા મધ્ય 41માં માનરૂપી હાડકાનું, એમાં શ્રીજી મહારાજ કહે છે કે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે એવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. અને જે માનને ત્યજીને ભગવાનને ભજે એ જ સર્વે હરિભક્તમાં ખૂબ મોટો જાણવો. મુક્તાનંદ સ્વામીએ પણ પદમાં ગાયું છે, સાધન સર્વે માન બગાડે બળ વિશે. માન તો જન્મ મરણનો હેતુ છે. માનરૂપી રાક્ષસે કોઈને છોડ્યા નથી. જગતમાં જેટલા પણ કજિયા છે, પછી એ કુટુંબના હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય હોય, એનું મૂળ કારણ માન છે. માને રહિત થવું એ અશક્ય નથી, પણ સહેલું પણ નથી. જે નિષ્કામી હોય એ નિષ્કામી બનાવે, નિસ્વાદી હોય એ નિસ્વાદી બનાવે, નિસ્નેહી હોય એ નિસ્નેહી બનાવે. એમ નિર્માની હોય એ નિર્માની બનાવે. નિર્માની સંતની ગોદ હોય એ આપણને નિર્માની બનાવે. એ સહેલામાં સહેલો રસ્તો છે. શ્રીજી મહારાજ ધરતી પર નિર્માણ ધર્મ અને નિષ્કામ ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા હતા. એક બાજુ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી એ કેવા સમર્થ હતા કે એક રાતમાં 500 પરમહંસોને એમને દીક્ષા આપી. પોતાના દ્રષ્ટિ માત્રથી કેટલાયને સમાધિ કરાવી. પણ બીજી બાજુ પોતે દાસના દાસ થઈને જીવતા હતા. એક વખત ગઢડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હતા. એવામાં કોઈ સમાચાર લઈને આવ્યું કે મહારાજ, ગઢડાની બજારમાં આપણા વિરુદ્ધ હિલચાલ થઈ રહી છે. મહારાજે પૂછ્યું, શું થયું? તો કહે, એવી વાત ચાલી રહી છે કે સ્વામિનારાયણનો એક છોકરો મહાજન પર થૂક્યો છે. તેથી બધા મહાજનો ભેગા થયા છે અને ગામમાં હડતાલ પાડી છે. બજારની દુકાનો બંધ કરાવી છે. મહાજનો એવું કહે છે કે જ્યાં સુધી સ્વામિનારાયણના સત્સંગી અમારી માફી નહીં માગે ત્યાં સુધી બજાર બંધ રહેશે. આ વાત સાંભળીને ભગવાન સ્વામિનારાયણ સભામાંથી ઊભા થયા અને સર્વને કહ્યું કે તમે અહીંયા જ બેસો, હું હમણાં આવું છું. ભગવાન સ્વામિનારાયણ જ્યાં મહાજનો ભેગા થયા હતા એ જગ્યાએ પધાર્યા અને મહાજનોને સૌથી પહેલા હાથ જોડીને 5 દંડવત પ્રણામ કર્યા અને પછી કહ્યું કે અમારા ભગતથી કોઈ દ્રોહ કે ભૂલ થઈ ગઈ હોય તો એની માફી મને આપજો. એક બાજુ એમની સુપ્રીમસીનો વિચાર કરીએ અને બીજી બાજુ ભૂલ નહોતી છતાં પણ મહાજનોની માફી માગી. એમની કેવી નિર્માનીતા હતી. જેના નિર્માની ભગવાન એને સિદ્ધને જોઈએ રે માન. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં 15મા પ્રકરણની 5મી વાતમાં એક સુંદર પ્રસંગ લખ્યો છે. પીઠા દાદલ કરીને એક હરિભક્ત હતા. પીઠા દાંદલ કરીને ભક્ત હતા, સ્વભાવે ખૂબ તમોગુણી. એક વખત એમના ગાડાનું કાગવું એમને વાગ્યું તો એમને એટલો ગુસ્સો આવ્યો કે ગાડાના કાગવાને બચકું ભર્યું અને એમાં એમનો દાંત પણ પડી ગયો. એક વખત એક ચોર બાબાએ પીઠા ધાંધલના કપાળમાં તિલક ચાંદલો જોઈને શ્રીજી મહારાજનું એ વાકું બોલ્યો અને પીઠા ધાંધલ ધોસરું ઉગામ્યું અને બાબા પાછળ દોડ્યા અને સીમાડાની બહાર ગયો એ બાવો ત્યાં સુધી એની પાછળ એ દોડ્યા. એવા એ રીસવાળા હતા, પણ સાધુ થયા અને તેમનું નામ નિર્માનાનંદ સ્વામી રાખવામાં આવ્યું. પછી એ કૃપાનંદ સ્વામીના મંડળમાં રહેતા ને કોઈ બોલાવે તો હાથ જોડીને નમસ્કાર કરીને કોઈને બોલાવે એવા નિર્માની થયા. એક વખત કૃપાનંદ સ્વામી એમને પૂછ્યું કે સ્વામી, તમે તો કાગવાને બટકું ભર્યું હતું ને, તેથી તમારો દાંત પણ પડી ગયો હતો, તે તમારી એ રીસ ક્યાં ગઈ? તે સાંભળી તે બોલ્યા, કાગવાને બટકું ભર્યું એ તો પીઠો ધાંધલ કાળમાં મરી ગયો ને હવે તો હું નિર્માનાનંદ થયો.
તે એવા નામમાં રીસ તો સંભવે જ નહીં. એમ જાણીને હું નિર્માની થઈ રીસ કરતો જ નથી. માન સન્માન, એવોર્ડ, હાર તોરા, જય જયકાર એ કોને ના ગમે? હરિપ્રસાદ સ્વામીજી તો અજાત શત્રુ હતા, પણ એમને એક વસ્તુ સાથે દુશ્મનાવટ હતી. એ હતું માન. એમને માન સાથે દુશ્મનાવટ હતી. એમની નિર્માનિતાના એક પ્રસંગનો આપણે સ્વાધ્યાય કરીએ. ગુજરાતી સમાજની વર્ષોથી એકધારી સેવા કરતી મુંબઈની એક જાણીતી સંસ્થા એટલે બૃહદ ગુજરાતી સમાજ. આ સંસ્થા દર વર્ષે એક એવોર્ડ અનાયત કરે છે, જેનું યોગદાન સામાજિક, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રશંસનીય હોય એવી વિભૂતિને તેઓ ગરવી ગુજરાતનું એવોર્ડથી સન્માનિત કરે છે. 2006 ના વર્ષમાં આ સંસ્થાની કમિટીના તમામ સભ્યોએ એ વર્ષનો એવોર્ડ કોને આપવો જોઈએ એના પર વિચાર વિમર્શ કરી રહ્યા હતા. અને આનંદની વાત એ હતી કે કમિટીના બધા જ સભ્યો એકી અવાજે બોલી ઉઠ્યા કે આ વર્ષનો એવોર્ડ સોખડા મંદિરના હરિપ્રસાદ સ્વામીજીને જ આપવો જોઈએ. કમિટીના એક સભ્યએ સ્વામીજીના પર્સનલ સેક્રેટરી પવિત્રભાઈને ફોન પર આ સમાચાર આપ્યા. અને પવિત્રભાઈ એ વખતે હરિપ્રસાદ સ્વામીજી નેત્રંગ મંદિરે વિરાજમાન હતા. પવિત્રભાઈએ આ સમાચાર આપ્યા અને એમની વાત સાંભળીને સ્વામીજી ખૂબ ઊંડા વિચારમાં ડૂબી ગયા. કેટલાક સમયના અંતરાળ પછી ગદગદ કંઠે અને ભીંજાયેલી આંખે સ્વામીશ્રી બોલ્યા, આ એવોર્ડ તો યોગીજી મહારાજને મળવો જોઈએ. એ જ આના સાચા અધિકારી છે. નાના કે મોટા કોઈ પણ કાર્યનો યશ સ્વામીશ્રીએ પોતાના ગુરુ યોગીજી મહારાજના ચરણોમાં જ હંમેશા અર્પણ કર્યો છે. ગુરુના ચરણોમાં પોતાના અસ્તિત્વને મિટાવી દેવામાં જ એમને આનંદ આવતો હતો. એવા અહમ શૂન્ય પુરુષ જ સૂત્ર આપી શકે કોઈ આત્મીય બને કે ના બને. હે પ્રભુ, મારે આત્મીય બનવું છે તો મને બળ આપશો જી. એવા હરિપ્રસાદ સ્વામીજીને નખશિક જેને ધારણ કર્યા છે, ધારણ કરીને એ જ દાસત્વની પરંપરાને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ જીવંત રાખી છે. દિવાળીના શુભ દિવસોમાં એક વખત ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી આત્મીય વિદ્યા મંદિર, આત્મીય વિદ્યાધામ સંધ્યા આરતી બાદ હિંચકા પર વિરાજમાન હતા. ત્યારે વડોદરાના નામાંકિત ડૉક્ટર શૈલેષભાઈ ત્રિવેદીને વિડીયો કોલથી દર્શન આપ્યું. સમાજની પરિસ્થિતિ વિશે બંને વચ્ચે આત્મીય વાર્તાલાપ ચાલતો હતો. અને એ વાર્તાલાપ દરમિયાન ડૉક્ટર શૈલેષભાઈએ ગુરુહરિને કહ્યું કે સમાજમાં તમારા માટે અમે ખૂબ પ્રેમ અને સ્નેહ હું જોઈ રહ્યો છું. ત્યારે આપ ચરમસીમા પર છો એવું મને લાગે છે. એવું અનુભવાય છે કે આપ શિખર પર બેઠા છો. ત્યારે તરત જ દાસ ભાવે ગુરુહરિએ કહ્યું, અમારે તો દાસના દાસ થવાનું છે, ચરમસીમા પર નહીં. એમ પ્રબોધ સ્વામીજી નિર્માનિતાને વરેલા એવા ગુણાતીત સંત છે. એટલું જ નહીં, પણ એમના દિવ્ય સ્પર્શથી એવા અનંત ચૈતન્યોના આત્મામાં નિર્માનીપણાના બીજ એમને રોપ્યા છે. એવા એક સમાજનું સર્જન કર્યું છે કે જે હુંમાંથી તુંની યાત્રા કરી રહ્યા છે. 2023ના સાલમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ પછી ગુરુહરિ સભા મંડપમાંથી ઉતારા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે પાર્કિંગની સેવા આપતા સેવકોએ ભેગા મળીને આર્ત હૃદયે ગુરુહરિને પ્રાર્થના કરી કે પાર્કિંગની સેવામાં વાણીએ કરીને તમારા ભક્તોને ઊંચા અવાજે બોલાઈ ગયું હોય અને કોઈ મુક્તોની ઉપેક્ષા થઈ ગઈ હોય તો અમને દિલથી માફી આપજો. એ જ યુવા મહોત્સવમાં
ગુરુહરિની ગાડીની આગળ બાઇક ઉપર એસ્કોર્ટિંગ કરતા દીકરાઓમાંથી એક વડોદરાના દીકરાએ ગુરુહરિને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ એસ્કોર્ટિંગની સેવા છે ને એ અહંકારનું પોષણ થાય એવી સેવા છે. કારણ કે એસ્કોર્ટિંગના જે દીકરાઓ હોય એ સૂટ બૂટમાં આવે, એને બાઇક ચલાવવાનું આમ રૂવાબ પડે એમનું. એટલે એ યુવકે એવી પ્રાર્થના કરી અને પછી કહ્યું કે એ સેવા કરતી વખતે જાગ્રતતા રહે અને ભજન કરતાં કરતાં સેવા થાય. અમે અમારા અહંકારનું પોષણ ના કરીએ એવું હે ગુરુહરિ તમે અમને બળ આપજો. એટલું જ નહીં, પણ આત્મીય વિદ્યા મંદિરમાં ભણતા પહેલા ધોરણના એક ભૂલકાના જીવનમાં પણ એમને એ વાતને ધરબી દીધી છે. એક વખત એક શિક્ષકે આનંદ કરતા હતા અને ખાલી એક તપાસવા માટે પૂછ્યું. એ સત્સંગી દીકરો, ચિરાયુ કરીને એક દીકરો છે, એને પૂછ્યું કે તમને ઈગોની ખબર છે? ઈગો એટલે શું? ત્યારે ઘણા બધા દીકરાઓએ કીધું હા, અમને ઈગોની ખબર છે મેડમ. ત્યારે ચિરાયુને પૂછવામાં આવ્યું કે તમે જવાબ આપો કે ઈગો એટલે શું? ત્યારે એમને ખૂબ સુંદર વાત કરી કે મેડમ, જ્યારે ક્લાસમાં હું ડ્રોઈંગ કરું છું અને મારું ડ્રોઈંગ ખૂબ સરસ થાય છે, ત્યારે મારા બધા જ મિત્રો મને મારા ડ્રોઈંગના વખાણ કરે છે, ત્યારે મને જે આનંદ થાય છે એ મારો ઈગો છે. ગુરુહરિના અવિરત દાખલાના ફળ સ્વરૂપે આજે આવી અંતરદ્રષ્ટિ કરીને નિરંતર પોતાના માનને ટાળવાની ગરજ રાખે એવા સમાજનું સર્જન ગુરુહરિએ કર્યું છે. હરિપ્રસાદ સ્વામીજી હંમેશા ઘૂંટાવતા આપણે દાસની ડિગ્રી લેવાની છે. એવી ડિગ્રી લેવાની જેને ગરજ છે, એવી ગરજના દર્શન આ દીકરીના જીવનમાં થાય છે. હરિચિંતન પ્રદેશ ઉમરા ગામની એક દીકરી, એને પીએચડીનો અભ્યાસ પૂરો થયો પછી એ દીકરીએ ગુરુહરિને પ્રાર્થના પત્ર લખ્યો. એમાં એમણે લખ્યું કે હે ગુરુહરિ, પીએચડીનો અભ્યાસ તો પૂરો થઈ ગયો છે અને પણ પીએચડી કર્યા પછીનું જે અભિમાન છે તેની નિરંતર ચિંતા રહ્યા કરે છે. પીએચડી કર્યા પછી મારા નામની આગળ જે ડૉક્ટર શબ્દ લાગે છે એનો મહિમા સ્વામીશ્રીએ આપેલ ભૂલકુ શબ્દની આગળ ખૂબ ઓછો છે અને એની નિરંતર મને ચિંતા રહ્યા કરે છે. તો હે ગુરુહરિ, આપ એવી કૃપા કરજો કે મારા જીવનમાં મારા નામની આગળ ડૉક્ટર શબ્દ જે લાગ્યો છે એનો મહિમા ભૂલકુ શબ્દની આગળ નિરંતર ઓછો રહે, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. આટલી નાની ઉંમરે માન રહિત થવાની કેવી અદમ્ય ભાવના. શિક્ષાપત્રી પર જ્યારે પીએચડી કરવાની આજ્ઞા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની હતી ત્યારે ખૂબ અશક્ય લાગતું હતું, કારણ કે ઇંગ્લિશ આવડતું નહોતું, વિચાર શક્તિ ખૂબ સીમિત હતી, વિચારો નહોતા, પોતાનું બળ હતું. ત્યારે પણ સ્વામીશ્રીની પરાવાણીના શબ્દોએ ખૂબ બળ આપ્યું. સ્વામીશ્રી એક નિમિત્ત કાર્યકર્તાની સભામાં પ્રવચન કરતા બોલ્યા હતા કે તમારા બે પગ જ નથી ને તમને ગુરુ આજ્ઞા કરે કે તારે હિમાલય ચડવાનો છે ને તમે એવું વિચારો કે સ્વામીજીને ખબર નહીં હોય કે મારા બે પગ નથી. આવું જો તમે વિચારો તો તમે ક્યારેય નિમિત્ત ના બની શકો. આ શબ્દોને જ્યારે વાગોળ્યા ત્યારે બધો ભાર હળવો થઈ ગયો અને અનુભવ થયો કે પીએચડી કરનાર, વિચારો આપનાર, લખનાર અને લખાવનાર તો સ્વામીજી છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. અને અમારા વડીલો પણ કેવા વડીલોની ગોદ અમને કૃપાએ કરીને મળી છે. એક નાનો પ્રસંગ એમાં યાદ આવ્યો કે એક ગુરુના બે શિષ્યોમાં બોલાચાલી થઈ. એક કહે હું મોટો, બીજો કહે હું મોટો. એ બોલાચાલી લાંબા સમય સુધી ચાલી પણ કોઈ સમાધાન થયું નહીં. એટલે બંને શિષ્યો પોતાના ગુરુ પાસે સમાધાન માટે આવ્યા. ગુરુ આગળ વાત મૂકી કે અમારો ઝઘડો આ વાત માટે થાય છે. ત્યારે ગુરુએ કહ્યું કે આનો ઉત્તર તો બહુ સાદો છે, ખૂબ સરળ છે.
જે બીજાને મોટો માને એ જ સાચા અર્થમાં મોટો છે. ગુરુની આ વાત સાંભળીને બંને શિષ્યોમાં જુદી હરીફાઈ થઈ. પછી એકબીજાને મીઠો ઝઘડો શરૂ થયો કે તમે મોટા, બીજો કહે તમે મોટા. અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને એવા વડીલ માવતરોની વચ્ચે રહેવાનું મળ્યું છે, જેમનામાં કાયમ આવી જ એક મીઠી સ્પર્ધા થતી હોય છે કે તમે મોટા અને તમે મોટા. પૂજ્ય સર્વેશ્વર, પૂજ્ય સૌરભ, પૂજ્ય સ્મિતલ, પૂજ્ય શ્રેયસ, પૂજ્ય સાગર અને સૌ વડીલોને પોતે પાછળ રહીને એકબીજાને આગળ કરવામાં જ આનંદ આવે છે. એવું દર્શન અમને નિરંતર એમના જીવનમાં થયા કરે છે. પોતે નમીને અમને નમવાના અને ખમવાના પાઠ શીખવ્યા છે. આવા નિર્માની ભગવાન મળ્યા, આવા દાસત્વને ભરેલા ગુરુહરિ મળ્યા તો એક દિવસ એ અમને માન રહિત કરવાના જ છે એવા વિશ્વાસપૂર્વક અક્ષરયાત્રા કરતા રહીએ. જેમ વસંત ઋતુ આવે ત્યારે વૃક્ષના જૂના પાન ખરી જાય અને વૃક્ષ નવપલ્લવિત થાય છે, એમ અમે પણ અમારા અનંત જન્મોના સ્વભાવ પ્રકૃતિને છોડી માનની ગાંઠો જે જીવનને ખીલવા દેતી નથી એને છોડવા માટે નિરંતર જાગૃત અને ગરજુ બનીએ. અંતમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કરેલ આજ્ઞા, અમારા આશ્રિત જનોએ માને રહિત રહેવું, હરિપ્રસાદ સ્વામીજીએ કરેલ આજ્ઞા, દાસના દાસ થઈને સૌ રહેજો, અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની આજ્ઞા, હું તો નિમિત્ત માત્ર છું એવા ભાવથી સેવા કરજો. આ બધી જ આજ્ઞાને શિરોમાન્ય કરીને જ જીવાય. પ્રસંગ બને ત્યારે અમારા માનને અમે ઓળખીએ, અમારા જીવનમાં શિક્ષાપત્રી અને સંતનું પ્રધાનપણું રહે. હે ગુરુહરિ, કૃપા કરી આપ જ્યારે જ્યારે અમારી હઠમાન ઈર્ષાની ગાંઠોને ઓગાળવા આવો ત્યારે આપને અમે સાથ આપી દઈએ, અને આત્મીયતા, સુહૃદ ભાવ અને દાસત્વની વસંત અમારા જીવનમાં નિરંતર પાંગરેલી રહે. એ જ સૌ વડીલો અને ગુરુહરિના ચરણોમાં અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.